शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंतकाल को भवसागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में। ये लोगों आ स्फटिक चिंतामणी शिवलिंगनी अंदर ભૂમિદાનની અંદર 11,000 કરતા વધારે રકમ જે લોકો દાન કરશે એને સ્ફટિકનું શિવલિંગ નાનકડું દાનમાં ભેટમાં આપવામાં આવશે. જે દર્શન કરો વિડીયોવાળા ભાઈને વિનંતી કરું, સ્ફટિક ચિંતામણી જે શિવલિંગ આપણે જે લાવ્યા છીએ એ ટાઈપનું સ્ફટિકનું શિવલિંગ 11,000 કરતા વધારે ભૂમિદાનમાં જે આપશે, આજે નહીં કાલે નહીં ગમે ત્યારે, તો કૈલાસ ગુરુકુલમની અંદર જે 11,000 રૂપિયા જ્યારે જમા થશે ત્યારે તરત જ અમે એને કોઈ પણ પ્રકારે, જો અહીંયા રૂબરૂ ના આવી શકે, રૂબરૂ આવશે તો અહીં એને પ્રાપ્ત થશે, પણ અહીં જો ના આવી શકે તો આ શિવલિંગ ટીવીના માધ્યમથી બતાવવામાં આવે. તમને દેખાય છે આ શિવલિંગ છે, પાણી જેવું દેખાય છે. આ કઈ રીતે બને છે ખબર છે? આ કઈ રીતે બને છે ખબર છે? ક્યાંથી આવે છે કઈ રીતે ખબર છે? આ સ્ફટિક કોને કહેવાય? સ્ફટિક ચિંતામણી કોને કહેવાય? કોને ખબર છે? હાથ ઊંચો કરો. કોઈ નહીં. સ્ફટિક ચિંતામણી ટીવી ઉપર બતાવો, બધાને લોકોને ખબર પડે, ઝૂમ કરીને સાઈડ ઉપર રાખું. એકવાર મંત્ર કરીએ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ જેમ સોની કોઈ ડબ્બીમાં આપે ને વીટી, એટલી કિંમતનું છે, એવી જ કિંમત થાય. આની કિંમત ગ્રામ ઉપર હોય. કેના ઉપર હોય? ગ્રામ ઉપર હોય. 1 ગ્રામની આટલી, 1 ગ્રામની આટલી કિંમત એ રીતે નક્કી થાય. કારણ કે ઝવેરીની વસ્તુ છે. એની છે ઝવેરી, જ્વેલર્સ એની વસ્તુ છે. અને આ કેવી રીતે બને છે એની વાત તમને કરી દઉં. આ જે સ્ફટિક છે એ સ્ફટિક કેવી રીતે બને, ક્યાં મળે? હિમાલયની અંદર કૈલાસ શિખર ઉપર. ક્યાં? હિમાલયમાં ઊંચામાં ઊંચું શિખર કૈલાસ શિખર ઉપર, જ્યાં ક્યારેય પણ બરફ ઓગળતો જ નથી. ક્યારેય પણ બરફ ઓગળતો નથી. સાંભળો, સ્ફટિક કોને કહેવાય? આ કોઈ પથ્થર નથી, પથ્થરનું શિવલિંગ નથી, આ કોઈ કાચનું નથી, આ કોઈ ધાતુનું નથી. કૈલાસ શિખર ઉપર બરફ ક્યારેય ઓગળતો નથી, અને એ બરફ વર્ષો સુધી બરફ, અને એમાં પણ અમુક પ્રકારનો બરફ જે હોય એ વર્ષો સુધી નીચે જતો જાય. ઉપર બીજો થર જામે, ઉપર બીજો થર જામે, નીચે જાય, નીચે જાય. થોડું 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 એની અંદરથી એ વજન જે આવતું જાય, અને નીચેનો જે બરફ હોય ને, બરફ એ એટલું બધું વજન આવે, અને વર્ષો પછી, કેટલાય 100, 200, 500 વર્ષ પછી એ બરફ છે એ પથ્થર બની જાય. શું બની જાય? પથ્થર બની જાય. એ બરફ એટલે કે પાણી. એ બરફ શેમાંથી બને? પાણીમાં. તો એ પાણીદાર જે પથ્થર બની જાય, અને પછી ત્યાં એ હિમાલયની આજુબાજુ જે શિખરો હોય એની નજીકમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની, બહુ જ ખોદકામ કરતા ત્યાંના જે સંશોધકો હોય એને આ પથ્થર મળી આવે, અને એ પથ્થરમાંથી આ શિવલિંગ નિર્માણ કરવામાં આવે. એને કહેવાય સ્ફટિક ચિંતામણી શિવલિંગ, જે પાણીમાંથી બને. શેમાંથી બને? પાણીમાંથી. અને આ ચિંતામણી શિવલિંગ એમ કહેવાય છે, જેના ઘરની અંદર બિરાજિત થઈ જાય સાહેબ, એની બધી જ મનોકામના શિવજી ધીમે 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 પરિપૂર્ણ કરી નાખે. આજે આ છે ને, આ બોક્સ છે, ડબ્બી, આને આમ ખોલવાની,
અને આની અંદરથી આ શિવલિંગ લોકોને મનની અંદર શંકા હતી કે આ શિવલિંગ કઈ રીતનું, પણ આ રીતે સોનીએ આપણને જે ઝવેરી હતો એને આપણને આ રીતે પ્રદાન કર્યું છે. ખ્યાલ આવ્યો? આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ તમે તાંબાની કોઈ ડીશ અથવા તો તાંબાની પાત્ર હોય, આપણી પાસે શક્તિ ન હોય તો તાંબાની લાવી શકીએ, વાટકી તો એવી એમાં મૂકવાનું છે, અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું તો એમાં મૂકવાનું. અને સારામાં સારી જો આનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું. શેમાં મૂકવાનું? ચાંદીમાં. કમસે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય. મને એવું નથી લાગતું કે કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડીશ ન ખરીદી શકે. ભગવાન સૌને શક્તિ આપે. ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું. દરરોજ એની ચંદનથી પૂજા કરવાની, એને નવરાવાનું, એને દૂધ ચડાવવાનું, જે કંઈ તમે પૂજા કરી શકો એટલી કરવાની, અને પાછું એમાં ને એમાં મૂકી દેવાનું. અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય. વાલા, હું તો દરેકના ઘરમાં ઈચ્છું કે સોનાની વાટકીમાં હોય. જે સ્ફટિક ચિંતામણી આ શિવલિંગ મેં તમને જે આ નાનું સ્વરૂપ જે બતાવ્યું, નાનું સ્વરૂપ એ તમે તમારા ઘરમાં પૂજામાં રાખી શકો. જો પૂજા ન કરતા હો ભગવાનની અને તમે પૂજા, ઘણા ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો કંઈ વાંધો નહીં, તમે આ જે છે એ તમારી તિજોરીમાં રાખી શકો. ક્યાં રાખવાનું? તિજોરીની અંદર, જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય ત્યાં. આ કથામાં શિવ પ્રાગટ્ય આવે અને એ શિવ પ્રાગટ્ય કોઈ સામાન્ય નહીં થાય. સ્ફટિક ચિંતામણી શિવલિંગ અહીં મૂકવામાં આવશે અને એનો પડદો ખોલવામાં આવશે. અને સ્ફટિક ચિંતામણી શિવલિંગ આપણે જે મોટું શિવલિંગ જે લાવ્યા છીએ, જેના દર્શન માત્રથી પાવન થઈ જવાય, જેને કહેવાય સ્ફટિક ચિંતામણી, મનોકામના પૂર્ણ કરવા માટે જે કૈલાસ ગુરુકુલમમાં શિવાલય જે બંધાઈ રહ્યું છે, જેનું ભૂમિદાન થઈ રહ્યું છે, જેનો પાયો નખાઈ રહ્યો છે, એ જે શિવલિંગ છે એને તમે દર્શન કરજો સાહેબ. એવા શિવલિંગના કંઈ દર્શન નહીં કર્યા હોય એવું અદ્ભુત શિવલિંગ 5મા દિવસે અહીં આવવાનું છે. એટલે તમે તમારા સગાવાલાને બોલાવી લેજો, તમે તમારા કુટુંબીજનોને બોલાવી લેજો અને કહેજો કે આજે તો બધાય આવો આવો ને આવો. 5મા ગલીએ ગલીએ
ડાકોર આવું તો આપણા આશ્રમ ઉપર કદાચ ગુરુકુલમમાં